નમસ્તે. સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ બોરસદ ધોરણ 11 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 વિડીયો નંબર 11માં આજે આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજનો આપણો આ એક ટોપિક છે. કાલે આપણે બોરના નમૂના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે એ જ બોરના નમૂનાને આધારે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી આપણે મેળવવાની છે. મિત્રો સૌથી અગત્યના ટોપિક અત્યારે ચાલુ છે, તો તમારે બહુ જ ધ્યાન આપીને આ બધા વિડીયો નિહાળવાના છે, સમજવાના છે, નોંધ કરવાની છે, હોમવર્ક કરવાનું છે. તો હાઇડ્રોજનના રેખા વર્ણપટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો એમાં સૌપ્રથમ આપણે હાઇડ્રોજન વાયુને વિદ્યુત વીજભાર નળીમાં નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજનો વીજ પ્રવાહ પસાર કરતા. તો વિદ્યુત વીજભાર નળીની અંદર આપણે હાઇડ્રોજન વાયુ ભરવાનો છે નીચા દબાણે, અને એમાં ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ જ્યારે આપણે પસાર કરીશું ત્યારે પરમાણુમાંના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે કે નહીં મિત્રો? મળવાની, કારણ કે આપણે ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર જો કરીએ છીએ તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને શું થશે? ઉત્તેજિત થશે અને શક્ય તેટલા દૂરની કક્ષામાં તે સંક્રમણ કરે છે. તો જુઓ મિત્રો, આ રીતે તે શું કરશે? સંક્રમણ કરશે. બરોબર, ધારો કે અહીંયાથી સીધો ઇલેક્ટ્રોન અહીંયાથી આપણે ઉર્જા આપીશું, તે શું ક્યાં જશે? સીધો અહીંયા. આપણે આ તો એક કલ્પના કરીએ છીએ કે n બરાબર 5 એટલે કે દૂરની કક્ષામાં તે સંક્રમણ કરે છે. બરોબર, દૂરની કક્ષામાં તે શું કરે છે? સંક્રમણ કરે છે. n બરાબર 5માં જાય છે એવું આપણે સમજીએ. હવે વિદ્યુત પ્રવાહ આપણે બંધ કરીશું ત્યારે ઉત્તેજિત સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન હશે, એટલે કે n બરાબર 5મી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે તે ઇલેક્ટ્રોન શું કરશે? પાછું ઉર્જા ગુમાવશે. વિકિરણ સ્વરૂપે, ક્વોન્ટમના પેકેટ રૂપે ઉર્જા ગુમાવે છે મિત્રો. બરોબર, એટલે કે આ વચ્ચેનો તફાવત જે હોય છે, જે ગુમાવેલી ઉર્જા ડેલ્ટા ઈ, એ ફોટોન સ્વરૂપે, એટલે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચવી, જેની આપણે આગળ કાલે ચર્ચા કરી હતી. તો એ ઉર્જા ગુમાવીને પાછો તે ફરે છે. તો પાછો કઈ રીતે ફરે છે? તો જુઓ, n બરાબર 5માંથી n બરાબર 4માં આવે, સંક્રમણ થાય. n બરાબર 4માંથી n બરાબર 3માં, n બરાબર 3માંથી n બરાબર 2માં, n બરાબર 2માંથી n બરાબર 1, એટલે કે ધરા અવસ્થામાં પાછો આવશે. ત્યારે ઉત્સર્જિત થતી ઉર્જા વડે પ્રકાશ સંવેદનશીલ પડદા ઉપર જે રેખીય વર્ણપટ રચાય છે, જેને હાઇડ્રોજન વર્ણપટ મિત્રો કહેવાય. બરોબર, તો અહીંયા હાઇડ્રોજન પરમાણુને આપણે વિદ્યુત વીજભાર નળીમાં ભરીને નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને એક્સાઇટેડ સ્ટેટમાં જશે, અને ત્યારે તે વિકિરણ સ્વરૂપે જે ઉર્જા ઉત્સર્જિત થશે અને એને પડદા પર આપણે ઝીલીશું ત્યારે રેખીય વર્ણપટ રચાય, ત્યારે તેને આપણે હાઇડ્રોજન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આની જે વર્ણપટની જે વાત છે એ વર્ણપટની વાત હું તમારી આગળ અહીંયા કરીશ અને તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આખી એની એક શ્રેણી રચાઈ છે. તો એ શ્રેણીની પણ આપણે વાત કરીશું. બરોબર, અને અહીં આગળ એ પહેલાં જોઈ લઈએ કે હાઇડ્રોજન પરમાણુનો ઉત્તેજિત અવસ્થામાંનો ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાં પાછો ફરે છે ત્યારે ઉર્જા ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત કરે છે, ક્વોન્ટમ રૂપે. બરોબર, ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. અને એ વાત આપણે અહીં આગળ ટેક્સ્ટ બુકની અંદર તમને બહુ જ સારી રીતે બતાવેલી છે. જુઓ મિત્રો, તો અહીં આગળ તમને આ લાઈન જે બતાવેલી છે એ લાઈનમાં તમે બહુ સારી રીતે જોઈ શકો છો. તો કે અહીંયા n બરાબર ઇન્ફિનિટિવ સૌથી પહેલું આપેલું છે, n બરાબર 6 છઠ્ઠી કક્ષા, n બરાબર 5મી કક્ષા. તો તમે એમાંથી જોઈ શકો છો કે અહીંયા એક આ પહેલી જે લાઈનો આપેલી છે, બરોબર, એ લાઈનની અંદર સૌથી અહીંયા પહેલો ઇલેક્ટ્રોન છે તે n બરાબર, અહીંયા જે સૌથી પહેલી લાઈન છે તે n બરાબર 1, એટલે કે ધરા અવસ્થાને આપણે કહીશું. અને શું કહીશું આપણે? ધરા અવસ્થા કહીશું. હવે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી ક્યાં આવે છે? તો 5મી કક્ષામાંથી ધરા અવસ્થામાં આવે, છઠ્ઠી કક્ષામાંથી. પછી આ 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જમ્પ મારીને ધરા અવસ્થામાં આવશે, પછી ચોથી કક્ષામાંથી, ત્રીજી કક્ષામાંથી, બીજી કક્ષામાંથી, એમ ધરા અવસ્થામાં આવે ને ત્યારે એ જે લાઈન જે છે એ લાઈનને આપણે પારજાંબલી કાં તો લાયમન શ્રેણી આપણે કહીશું. કઈ શ્રેણી કહીશું આપણે? લાયમન શ્રેણી મિત્રો. બરોબર, ખાસ આપણે અહીંયા આ વસ્તુને ધ્યાન રાખીશું. લાયમન શ્રેણી એટલે આ પ્રથમ જે લાઈનો જે આપણને દેખાય છે કે જે n બરાબર 6, 5
n બરાબર 4, 3 અને 2 માંથી જે n બરાબર 1માં આવે એને આપણે લાયમન શ્રેણી તરીકે, જેને પારજાંબલી વિસ્તાર કહીશું, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. લાયમન નામના વૈજ્ઞાનિકે આપેલી છે. બરોબર. એ જ રીતે બામર શ્રેણી એટલે આપણે જે દ્રશ્યમાન જાની વાલી પીનારા જે છે ને એ, તો એને આપણે શું કહીશું? તો n બરાબર 6 માંથી n બરાબર 2 માં, n બરાબર 5 માંથી n બરાબર 2 માં, n બરાબર 4 માંથી n બરાબર 2 માં અને n બરાબર 3 માંથી n બરાબર 2 માં. એટલે કે n બરાબર 2 એ બામર શ્રેણી માટે એની ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય. આ તો ખાલી બામર શ્રેણી માટે. ગ્રાઉન્ડ સ્ટેટ ઓરિજિનલ તો આ છે, પણ બામર શ્રેણી માટે ગ્રાઉન્ડ સ્ટેટ n બરાબર 2 કહેવાશે. ત્યારે આ જે બામર શ્રેણીમાં ગ્રાઉન્ડ સ્ટેટ n બરાબર 1 આવે, લાયમન શ્રેણીમાં ગ્રાઉન્ડ સ્ટેટ n બરાબર 1 આવશે. ત્યારે તમે અહીંયા એને આપણે દ્રશ્યમાન વિસ્તાર કહીશું. એટલે આ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો વિસ્તાર આવશે પાશ્ચન શ્રેણી, જેને આપણે પારરક્ત કહીશું. પાશ્ચન શ્રેણી જે આપણે જોઈ નથી શકતા, તેમાં n બરાબર 3 એ ગ્રાઉન્ડ સ્ટેટ આવશે. તો 6 માંથી 3, 5 માંથી 3, 4 માંથી 3. તો આ રીતે n બરાબર 3 આવે ત્યારે તેને આપણે શું કહીશું? જો અહીંયા ટેબલમાં પણ આપેલું છે મિત્રો, લાયમન શ્રેણી. તો n1 ફર્સ્ટ સ્ટેજ કયું એનું આવે? 1, બામરમાં 2, પાશ્ચનમાં 3, બ્રેકેટમાં 4 અને ભ્રુંડ શ્રેણીમાં 5 આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બધા વિસ્તારને આપણે નામ પણ આપેલું છે. એમાંથી આ એક દ્રશ્યમાન વિસ્તાર છે. એ દ્રશ્યમાન વિસ્તાર એટલે બામર શ્રેણી, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બીજા 3 વિસ્તાર છે તે પારરક્ત છે, અને દ્રશ્યમાનની ઉપર છે તે પારજાંબલી વિસ્તાર છે. બરોબર. તો દ્રશ્યમાન સિવાયના વિસ્તારોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો આ જુદી જુદી ઇલેક્ટ્રોનની, હાઇડ્રોજન પરમાણુના જે ઇલેક્ટ્રોનની જે સંક્રાંતિ છે, એ સંક્રાંતિ આપણને અહીં આગળ આપેલી છે. એનો આલેખ આપેલો છે. સંક્રાંતિ ઇલેક્ટ્રોન આવી રીતે 5માંથી 6માંથી પહેલી અવસ્થામાં આવે તો તે લાયમન શ્રેણીમાં એનો સમાવેશ થાય, બીજામાં આવે તો બામર શ્રેણીમાં, ત્રીજામાં આવે તો પાશ્ચન શ્રેણીમાં, ચોથામાં આવે, ચોથાનું 5માનું નથી બતાવ્યું, બ્રેકેટ શ્રેણી આવે, 5મામાં આવે તો ભ્રુંડ શ્રેણી આવે. તો એ રીતે આવી જુદી જુદી શ્રેણીઓ રચાય છે. તો મિત્રો આ તમારે જાણવું એ જરૂરી છે. ચલો, હવે જે બંને કક્ષા હોય છે, એ બંને કક્ષા વચ્ચેની ઉર્જાનો જે તફાવત છે, એ તફાવત તમે આ રીતે નીચેના સમીકરણ દ્વારા તમે દર્શાવી શકો છો. જુઓ, તો જુઓ, બે કક્ષાઓ વચ્ચે ઉર્જાનો જે તફાવત છે, ધારો કે ચલો આ બે કક્ષા છે n બરાબર 5 ને n બરાબર 4 વચ્ચે જે ઉર્જાનો તફાવત છે, એ તફાવતને ડેલ્ટા E એટલે કે EF માઇનસ EI. EF એટલે જે ફાઇનલ સ્ટેજ હોય, એટલે કે છેલ્લી કક્ષા, એની ઉર્જા, ઓછા ઇનિશિયલ, I એટલે ઇનિશિયલ એટલે કે જે પ્રથમ કક્ષા હોય તેની ઉર્જા. બરોબર. પરંતુ આપણને ખબર છે કે ઉર્જાનું સૂત્ર આપણે આગળ કાલે બોરના નમૂનામાં જોયું હતું કે En બરાબર -RH/n² મૂકીએ જો આની અંદર, તો આ રીતે થશે -RH/nF² માઇનસ આ માઇનસ છે તે EI એટલે કે એ પણ આવશે અહીંયા -RH/ni². ni એટલે પ્રારંભિક કક્ષા અને nf એટલે અંતિમ કક્ષા. બરોબર. અહીંયા EF એટલે પ્રારંભિક, EF એટલે કે અંતિમ કક્ષાની ઉર્જા અને EI એટલે કે પ્રારંભિક કક્ષાની ઉર્જા. બરોબર. હવે આની અંદર જે RH ને આપણે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આગળ લઈ લઈએ. એટલે જો 1/ni² અને RH આપણે કોમન કાઢી લીધો આમાંથી, આ બંનેમાંથી, માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે આ સ્ટેપને આપણે અહીંયા પહેલાં મૂક્યું, એમાંથી માઇનસ એટલે કે RH આપણે બહાર કાઢી લીધું, અને માઇનસ આમાંથી RH બહાર કાઢ્યું, એટલે વધશે શું? 1/nF². માઇનસ છે તો માઇનસ આવશે. તો આ રીતે આપણને ડેલ્ટા E એટલે કે ઉર્જાના તફાવતનું જે સૂત્ર છે, કે ધારો કે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રમણ કરે છે, ત્યારે ઉર્જાનો તફાવત આપણે શોધવાનો થાય, તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધીએ છીએ. બરાબર. તો RH એટલે રીડબર્ગ અચળાંક 2.18 × 10⁻18 જૂલ, કૌંસમાં 1/ni² માઇનસ 1/nF². હવે આ સમીકરણ પરથી, આ સમીકરણને આપણે નંબર 1 આપીએ, તો આ સમીકરણ પરથી જો આપણે આવૃત્તિ સમીકરણ મેળવવું હોય, તો આપણે ડેલ્ટા E = hv આ સૂત્રનો ઉપયોગ કરીશું ને આવૃત્તિને આપણે કરતા બનાવીશું ડેલ્ટા E/h. તો ડેલ્ટા E જે આ આખું જે મળ્યું એ અહીંયા આપણે મૂકીશું, આ જે છે તે. તો અહીંયા જુઓ, આ જે સૂત્ર ડેલ્ટા E નું જે છે તે અહીંયા આપણે મૂકીશું ડેલ્ટા E માં, તો નીચે h રહેશે અને ઉપર આ આવી જશે છે. તો RH રહેશે ને, RH ઉપર અને આ સાઈડ પર છે. તો જો આ એટલું છે અને આ h નીચે છે, તો નીચે આપણે મૂકી દીધો પ્લાન્ક કોન્સ્ટન્ટ. તો RH ની વેલ્યુ આપણને ખબર છે, પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ આપણને ખબર છે. તો એના પરથી આપણને આવૃત્તિનું એક સિમ્પલ સૂત્ર આપણને મળશે અહીંયા
3.29 ગુણ્યા 10^15 કૌંસમાં 1/ni² માઇનસ 1/nf² હર્ટ્ઝ. તો આવૃત્તિનું આ સમીકરણ છે તેને રીટ્ઝ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે યાદ રાખીશું મિત્રો. આ સમીકરણને આપણે રીટ્ઝ સમીકરણ, તો આવૃત્તિ શોધવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. બરોબર. એનર્જીનો તફાવત શોધવા માટે આપણે આગળ જોયું તે સમીકરણનો ઉપયોગ કરીશું. હવે તરંગાંક આપણે શોધવો હોય તો તરંગાંકના સંદર્ભમાં પણ એક સૂત્ર આપણે બનાવ્યું છે. તો તરંગાંક બરાબર આપણને ખબર છે 1/λ પણ થાય અને આવૃત્તિ અપન શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c પણ થશે. બરોબર. તો ચલો અહીંયા આગળ શું કરીશું, તો આ આવૃત્તિનું સૂત્ર અહીંયા મૂકી દઈશું. આવૃત્તિ બરોબર. તો આવૃત્તિનું આપણને જે મળ્યું અહીંયા આગળ તેનો આપણે અહીંયા સીધો જ ઉપયોગ કરીએ, જે આ સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો. આ સૂત્ર આવૃત્તિનું આ સૂત્ર. તો v બરાબર RH/h કૌંસમાં 1/ni² માઇનસ 1/nf². આ સૂત્ર v નું અહીંયા મૂકો. ચલો v બરોબર. આ v ની જગ્યાએ મૂકીશું તો નીચે c રહેશે, તો RH/hc. ઓકે. તો આ રીતે મૂકતા અને અહીંયા RH ની વેલ્યુ મૂકી, મેં RH/h ની વેલ્યુ મૂકી. આ RH/h ની વેલ્યુ કેટલી મૂકી, તો 3.29 જે આપણે ઉપર અહીંયા શોધી તે. બરોબર. તો એ 3.29 ગુણ્યા 10^15 સેકન્ડ ઇનવર્સ મેં મૂકી. બરોબર. હર્ટ્ઝ કાં તો સેકન્ડ ઇનવર્સ, અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10^8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ કૌંસમાં એનું એ જ. બરોબર. આનું સાદરૂપ આપીશું તો આપણને મળશે 1.09677 ગુણ્યા 10^7 બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/nf². બ્રેકેટ પૂરો મીટર ઇનવર્સ. તો મિત્રો આ રીતે આપણે 3 સમીકરણ જોયા. બરોબર. 3 સમીકરણમાં જો પહેલું સમીકરણ આપણે જોયું ઉર્જાનું ડેલ્ટા ઈ, ઉર્જાના તફાવતનું પહેલું સમીકરણ જોયું. ફરી આપણે બીજું જે સમીકરણ જોયું તે આ બીજો નંબર આપણે આપી દઈએ. આપણે બીજું સમીકરણ છે, જો આ બીજું સમીકરણ આવૃત્તિનું છે. બરોબર. અને ત્રીજું એક સમીકરણ તરંગાંકનું જે આપણે જોયું તે ત્રીજું સમીકરણ તરંગાંક. બરોબર. અહીંયા થોડીક આ નોંધ આપણે જોઈ લઈશું. જો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે ત્યારે શું થાય, NF > NI હોય મિત્રો. બરોબર. ત્યારે આપણને ખબર છે કે શોષણ કરે ત્યારે એની કક્ષા જે છે એ ફાઇનલ કક્ષાનું મૂલ્ય મોટું હોય શરૂઆતની કક્ષા કરતાં. માટે ડેલ્ટા એનું મૂલ્ય કેવું મળશે, ધન બનશે, અને તેથી તે શોષણ થાય છે. ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરશે. ખ્યાલ આવી ગયો મિત્રો? જો ના ખબર પડે તો આ રીતે આપણે અહીંયા એકવાર જોઈ લઈએ તો ખ્યાલ આવી જશે. બરોબર. અહીંયાથી ધારો કે n બરાબર 1 માંથી n બરાબર 6 માં તો એ કઈ ઘટના બની, અવશોષણની ઘટના બની. તો ઉર્જાનું શોષણ કરે છે તો એના માટે આ NF કહેવાય અને આ NI કહેવાય. તો NF > શું થયું, NI થયું. તો ઉર્જાનું શોષણ થાય તો જ ઉપર જાય ને. હા, એટલે અહીંયા આગળ લખેલું છે. તો જુઓ, અવશોષણની ઘટના માટે NF > NI હોવાથી ડેલ્ટા એનું મૂલ્ય કેવું મળશે, ધન મળશે. યાદ રાખજો આ. બરોબર. એ તમે એક્ઝામ્પલમાં એનો ઉપયોગ કરશો ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરશે. અને એનાથી વિરુદ્ધ ઉપરથી નીચે આવે તો એના માટે NI મોટો હોય, કારણ કે શરૂઆતનું જે NF હોય ને તેને આપણે NI ગણવું પડે ઉત્સર્જન દરમિયાન. એટલે NF < NI હોવાથી ડેલ્ટા ઈનું મૂલ્ય કેવું મળે, ઋણ મળશે. અને ઇલેક્ટ્રોન શું કરશે, ઉર્જાનું ઉત્સર્જન કરશે. અહીંયા ઉર્જાનું શોષણ કરે છે. બરોબર. તો આ થયું મિત્રો આપણે ઉર્જાનો તફાવત, આવૃત્તિનું સમીકરણ શોધ્યું અને તરંગાંકનું આપણે સમીકરણ શોધ્યું. અને આના દ્વારા આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટની આપણે સમજૂતી મેળવી. આનો ઉપયોગ, આ બધા સમીકરણોનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં બહુ જ સારી રીતે ફરીના વીકમાં આપણે જોવાનું છે. અને ફરીના વીકમાં આપણે એક્ઝામ્પલ બહુ જ સારી રીતે આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે, એટલે સૂત્રો તમારે તૈયાર કરી દેવાના છે મિત્રો. થેન્ક યુ.